આજે પણ ત્યાંના જે જૂના આદિવાસીઓ છે એ લોકો કોંગ્રેસને ઇન્દિરા કોંગ્રેસના નામે ઓળખે છે. એમને રાહુલ ગાંધી કોણ છે કે સોનિયા ગાંધી કોણ છે એ આદિવાસીઓને નથી ખબર, કારણ કે એ માને છે કે આદિવાસીઓને પોતાના અધિકાર આપવા, જંગલમાં ખેડવાનો અધિકાર આપવો, આ બધા જ અધિકાર ઇન્દિરા ગાંધીએ ભારતના આદિવાસીઓને આપે, એટલે વિશેષ માન હતું. પણ પછીના સમયમાં આદિવાસી નેતાઓ, કોંગ્રેસના આદિવાસી નેતાઓ જે મહેનત કરી પકડ રાખવાની હતી એ કોઈક ને કોઈક રીતે તૂટી, જેમાં હું માનું છું ભાજપે ધર્મનો બહુ મોટો સહારો લીધો, કારણ કે વિસ્તારમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઈ એને આગળ કરીને ઘણા બધા મતો પોતાની તરફ અંકે કર્યા. હવે આદિવાસીઓનો અવાજ તો કોણ છે? ઘણા બધા આદિવાસી નેતાઓ છે, પણ જેનો અવાજ બુલંદ છે અથવા તમારે અત્યારે નામ ગણાવવા હોય તો ચેતર વસાવા છે કે આનંદ પટેલ છે, બરાબર છે. તો આવા 2 કે 3 નામ છે. આ નામને પૂરા કેવી રીતના કરવા? હું એવું કહું છું કે ખાલી આ જે આખી કવાયત ચાલી રહી છે એ ચૈતર વસાવાને પૂરું કરવા માટે નથી. એ અનંત પટેલ પણ એમના રડારમાં છે, ભલે કોંગ્રેસમાં છે, પણ અનંત પટેલમાં પણ એ તાકાત છે, તો એ તાકાત તોડવી પડે. તો એના માટે હર્ષ સંઘવી ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે, અને હર્ષ સંઘવીની પણ પરીક્ષા છે. હું એવું કહીશ કે ડેપ્યુટી સીએમ નું પદ આપી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ હવે એક પરીક્ષા લઈ રહ્યા છે, કારણ કે આટલી નાની ઉંમરે આ પદ મળવું એ મોટી વાત છે. પણ જેમ કે ચૈતર વસાવે એવું કીધું કે હું બીજેપીમાં નહીં જોઉં, હું જંગલનો ભાગ બનીને રહીશ, સર્કસનો ભાગ મારે નથી બનવો. પણ બીજેપીની મોડસ ઓપરેન્ડી રહી છે કે ભાઈ એ કોઈ પણ આવો ઉગતા નેતા હોય, આપણે જોયા છે છેલ્લા કે અલ્પેશ ઠાકોર હોય કે પછી હાર્દિક પટેલ હોય, એ લોકો બીજેપી તરફ ગયા. તો એ રીતે આ લોકો ધીરે ધીરે ખેરવે છે કોઈ નેતાને. તો એ એક્ઝેક્ટલી કેવી પદ્ધતિ અપનાવે છે? પહેલા તો એવું છે કે તમને ડરાવવામાં આવે, તમારી ઉપર પોલીસ કેસ થાય, જે થયો છે, થયા છે, એમાં તો એ આવી ગયા છે. પછી તમને કોઈ પણ માણસ રાજકારણમાં શું કામ આવતો હોય છે? એક પદ મેળવવા માટે આવતો હોય છે. અને હવે જે પેઢી આવી છે યુવાન છે, હવે એમને એવું દેખાય કે હજી પણ અમને 15-20 વર્ષ સુધી અમે સત્તાનો હિસ્સો નહીં બની શકીએ. અમે ભલે ચૂંટાઈએ છીએ, કોઈ આમ આદમી પાર્ટીમાં છે કે કોઈ કોંગ્રેસમાં છે,